આપણી પાસે જે જ્ઞાન છે, આપણી પાસે જે કળા છે ને, એને આપણે જાણતા જ નથી. અને આમ તો ઈ પાડોશીનું જ ગમતું હોય બધાને, ઘરનું તો ગમતું જ ન હોય, ઈ બધાને વર્ક જ હોય. પાડોશીનું મકાન, પાડોશીની વાડી, પાડોશીનું કામ બધું બધાને ગમતું હોય. ઓલાનું બહુ સારું, આપણે આમ નબળું છે. ઓલાની ગાડી બહુ સારી, આપણે નબળી છે. એમ એટલે આપણને જે આવડે ને એને માણસ સ્વયં પોતાની ઓળખ કરે, પોતાને સમજે, પોતાના જ્ઞાનને સમજે, પોતાના પરિવારને સમજે, પોતાના કૌશલ્ય સમજે. ઈ માણસનું પ્રથમ પગથિયું છે અને એનાથી જ માણસ આગળ આવી શકે. અને ઈ જ આપણો પહેલો રસ્તો છે. 10 રૂપિયાની પ્રોડક્ટ આપણને 110 માં વેચાતી હોય, કારણ કે મુંબઈમાં એની ઓફિસ હોય, પછી ત્યાં ક્યાંક જીઆઈડીસી માં કંઈક બનતું હોય, પછી ત્યાંથી આખા ગુજરાતનો ડીલર હોય એને આપે એનું કમિશન, પછી જિલ્લાનો ડીલર હોય એને આપે એનું કમિશન, પછી તાલુકો ગોંડલ હોય તો અહીંયા ડીલર હોય એનું કમિશન, પછી અહીંથી પાછો ગામડાની દુકાનવાળો લઈ જાય એનું કમિશન. 500 કમિશન હોય અને તો એ વસ્તુ આપણને 150 માં મળતી હોય તો એમાં 5 જણાનું તો હિસ્સે તો ખરું ને, કાંઈક તો હિસ્સે જ ને. એમ આપણે આપણું દૂધ હોય તો આપણા દૂધ આપણે શું ભાવે ડેરીમાં વેચી આવી છે? ગાયના દૂધ 35-40 કેટલા? તો આપણે 10-15 ખેડૂત ભેરું થાય અને જુનાગઢ કે વેરાવળ કે એમ દૂધ પુગાડીને 80 રૂપિયામાં ગાયનું દૂધ વેચીએ તો ન થાય? હે? તો એવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ? તો બોલો, લેવા વાળા મૂર્ખા કે આપણે મૂર્ખા? તમે વિચાર કરી લ્યો, આપણે 40 રૂપિયાનું લીટર દૂધ વેચી નાખી 35 રૂપિયાનું લીટર ગાયનું અમૃત જેવું દૂધ, જેને પીને માણસ શક્તિશાળી બને, તંદુરસ્ત બને, માનસિક સંતુષ્ટિ આવે, પેટની બીમારીઓ દૂર થાય, ઉર્જાવાન, બળવાન, તેજસ્વી, પ્રાણવાન બને, એવું દૂધ આપણે કેટલામાં દઈ દઈ? 35 માં. તો આપણે જાજુ નો કરી તો કઈ નહીં, પણ આપણે 5 ખેડૂત ભેગા થાય અને 10 લીટર દૂધ થતું હોય તો 50 લીટર એક છોકરો જઈને દઈ આવે. રોજના વારા કાઢવાના, આજ તારે જવાનું, કાલ મારે જવાનું, કાલ ઓને જવાનું. જે દૂધના આપણે 5 લીટર દૂધ રોજ 10 લીટર રોજ દૂધ થતું હોય ને ખાલી આવતા હોય તો 400 થાય 10 લીટરના. ઈ 400 ના સીધા કેટલા થયા? 800. તો રોજના 400 ચોખ્ખો નફો. તો મહિનાના કેટલા થયા? 12,000. એવા 10 જણાને 12,000 નો નફો થાય તો મહિનાના કેટલા થયા? આપણા ગામમાં 1,20,000 મહિને વધારે આવ્યા કે ન આવ્યા? એમ એટલે આવી નાની નાની બાબત ઘણી છે. અને આમાં જો તમે સહકારી મંડળી, સ્પેશિયલ ગાયના દૂધની સહકારી મંડળી બનાવો તો સરકારની ઘણી બધી સબસિડી છે. તમને વાહન આપે, કેન આપે, વાસણ આપે, તમને એક પગારવાળો આપે, એફપીઓ દ્વારા કરી શકો. એફપીઓ છે કે નથી? કઈ બનાવ્યા છે કે નહીં? હા. તો આવી નાની નાની ઘણી બધી યોજનાઓનો લાભ લઈ શકાય. અને આમાં નાનામાંથી જ મોટું, ભલે ધીરુભાઈ અંબાણી પેલા હોનાના ઘૂઘરે નતા રહીમાં, સાયકલ લઈને ફરતા હતા અને ઓલા કેના પેટ્રોલ પંપમાં પુરાવા જતા હતા ત્યાં, બરોબર ને? એટલે બધાય નાનામાંથી જ મોટું કર્યું, પણ વિચાર વિરાટ હોવો જોઈએ. આપણી પાસે કૌશલ્ય છે, આપણી પાસે જ્ઞાન છે. આપણે આપણા જ્ઞાનના કોઈ દી વખાણ જ ન કર્યા કે મને ખેતી આવડે છે, હારામાં હારી ખેતી આવડે છે, શોષણ મુક્ત ખેતી આવડે છે, ઝેર મુક્ત ખેતી આવડે છે. એવો કોઈને અભિમાન થયું? આપણે તો 10 ઠેલી ડીએપી નાખી દીધું, એનો કાથલો ઊંચો થાય. હે? એટલે કહેવાનું મારું ઈ છે કે આપણી પાસે જે જ્ઞાન છે ને, કૌશલ છે ને, એ અદ્ભુત છે અને એની કિંમત નથી. તમને કદાચ ખબર હોય છે કે નહીં ખબર હોય, અમે અહીંયા ક્લાસ ચલાવી છે ટ્રેનિંગના, અને 26 દેશના લોકો અહીંયા આવી ગયા છે ટ્રેનિંગ લેવા. આપણી પાસે જે જ્ઞાન છે, આપણી પાસે જે કળા છે ને, એને આપણે જાણતા જ નથી. અને આમ તો ઈ પાડોશીનું જ ગમતું હોય બધાને, ઘરનું તો ગમતું જ ન હોય, ઈ બધાને વર્ક જ હોય. પાડોશીનું મકાન, પાડોશીની વાડી, પાડોશીનું કામ બધું બધાને ગમતું હોય. ઓલાનું બહુ સારું, આપણે આમ નબળું છે. ઓલાની ગાડી બહુ સારી, આપણે નબળી છે. એમ એટલે આપણને જે આવડે ને એને માણસ સ્વયં પોતાની ઓળખ કરે, પોતાને સમજે, પોતાના જ્ઞાનને સમજે, પોતાના પરિવારને સમજે, પોતાના કૌશલ્ય સમજે. ઈ માણસનું પ્રથમ પગથિયું છે અને એનાથી જ માણસ આગળ આવી શકે. અને ઈ જ આપણો પહેલો રસ્તો છે. શરૂઆતમાં અમે
ક્યાંક કથા હોય ને સપ્તાહ મોટી મોરારી બાપુની ને એવી, તો અમને કે આમંત્રણ આપે કે તમે ગાયું રાખો ને તમારે ઘી ને ધૂપબત્તી ને લઈને વેસવા આવો એમ. એટલે અમે તો ત્યાં એવા હરખુડા ને કે એની વાત જવા દઈએ, થેલા બેલા અઠવાડિયું અગાઉ ભરી લીધા હોય, આમ 8 દી અગાઉ તો તૈયારી કરતા હોય જેમ મામા દીકરા જાનમાં જવું હોય ને એમ. અને એ ભાઈ થેલા બેલા લઈને જાય અને 7 દી લગી બેહી અમને સ્ટોલ દીધો હોય, આમ ખરેખરના તડકે શેકાતા હોય, અમે દીએ તડકો આવતો હોય એવો. અને 7 દીમાં 250 ગ્રામે ઘી નો વેચાય. અને પછી પાછા આવી ઓલા કોકે ધોકાવ્યા ન હોય, માંડવી સોરવા ગયા હોય ધોકાવે કેમ પાછા આવી એમ પાછા આવી. પણ પછી પાછું બીજું આમંત્રણ આવે ને તો પાછા હરખોડા થાય, હાલો હાલો પાછા જાય. એવા અહીંથી મુંબઈ સુધીના એક એક્ઝિબિશન અમે બાકી નતા રાખ્યા. જ્યાં એન્ટ્રી ન મળે એમ હોય ને ત્યાં લાગવગ કરીને એન્ટ્રી લઈ લે, પણ થેલા લઈને ઘરી પાકું, પછી વેચાય નહીં કાંઈ. પણ એમાંથી છે ને માણસને શીખવા ઘણું બધું મળે. વેપારની રીત, બોલવાની રીત, બેહવાની રીત, મહેમાન આપણે આમ વાતચીતમાં પકડ લેવાની રીત, સામેવાળાને આકર્ષિત કરવાની રીત, સામેવાળાને કેમ આપણા પ્રોડક્ટ સુધી પુગાડવો, આપણા પ્રોડક્ટના વખાણ કેમ કરવા, એમ બધી જગ્યાએ આપણી ઈચ્છા પ્રમાણેનું કામ થાય એવું હોય નહીં, પણ છતાંય કામ કરવું પડે. એનું નામ સંસાર.